કે તું મને આટલું આપી દે કે આટલું આપ તો હું રાજી થઈશ. માતાજી એક જ વાત લઈને બેઠ્યા છે. કઈ? તમે નાના બનીને ભક્તિ કરો, ભાવ રાખો અને મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકો તો જેમ જગડું શાનું વાણ તાર્યું તું એવી રીતે તમારી માં તમારું જીવન તારી જાય. પણ આપણને તો વિશ્વાસ નથી. આપણને માગતા આવડ્યું, આલતા આવડ્યું, આપણે માગ કર્યું ને માગતા આવડ્યું, આલતા આવડ્યું અને આલીએ છે તો 10 વસ્તુ પાછા માગીએ છે. મેં કોઈને કીધું હોય ને કે ભાઈ 12 થી 4 નું ભજન કરો ને તમારી માને લાડ લડાવો, સુખડી કે શ્રીફળ આપો, મંગળવારે આરતી કરો, મંગળવારે શ્રીફળ વધેરજો, સુખડી કરજો, ઉપવાસ કરજો. તો એમાં તો 3 વસ્તુ તો નિર્ધારિત કર્યું હોય કે હે માતાજી મન કાલે આ કામ છે મને આલી દેજે ને, મારું આ કરાવી દેજે ને. એક નાની સુખડીમાં આટલા બધા સુખડા માંગો છો, પણ નાનો એક સુખડીનો ટુકડો તમે તમારા ભાવથી ધરાવશો ને કે માતાજી આ સુખડી બનાવી હતી ને સુખડી તને જમાડીએ છે, તું રાજી થજે ને ખૂબ આશીર્વાદ આલજે. અમે દુખી થઈએ કે સુખી થઈએ, મૂળ ગમે તેવા થઈએ, પણ તમે અમારા ને અમે તમારા છીએ. તું અમારી થજો માં. આપણા માને કહેવાય ને માં અમને થતા તારું ના આવડ્યું પણ તું અમારી થજે. અમે જ્યારે જ્યારે ભૂલા પડી જઈએ, જ્યારે જ્યારે માર્ગ ભટકી જઈએ ને તારે માં તું માર્ગ બતાડવા આવજે. તો એવા માર્ગમાં અમૃતની મેલડીને તમને ભેટો કરાવો. હવે ભેટો કરાવે છે તો શ્રદ્ધા રહેતી, પૂછી લઈએ ન્યાલ થઈ જઈએ. એમ પૂછી લેવાથી ન્યાલ થઈ જવાય ખરી? એવી રીતે ન્યાલ ના થવાય. મારી પાસેથી અમુક નિયમ લઈ જાઓ, અમુક સલાહ લઈ જાઓ, અમુક પદ્ધતિ બતાવું છું, એ બધી અપનાવી પડે. માતાજી ત્યારે રાજી થાય. પછી ભક્તિમાં ગયા એટલે માંગ કરવાનું એવું નહીં. એ ભક્તિ નથી, એ તો સ્વાર્થ વાળી ભક્તિ છે, લોભ વાળી ભક્તિ છે. સ્વાર્થ અને લોભ જ્યાં જ્યાં આવશે ત્યાં તમારી ભક્તિ ભગવાન સુધી જશે નહીં. નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરશો, કંઈક માગ્યા વગર માન ભેટ આલશો તો ખોબો ભરીને તમારી કુળદેવી તમને આપશે. હું મેળવીશું. અમુક પોતાના વડીલો વડવા હોય ને એને બોલસ, એને કહેતા હોય ને અમારા વડીલો કશું જ બતાવ્યું, અમારા વડીલો તો શું કરતા હતા અમને ખબર જ નથી. સારું, એમને જે કર્યું હોય, એમને જે કર્યું હોય એ, પણ તમે તો છો ને કંઈક કરવા માટે. આજે તમે એમ કહે છો કે અમારા વડીલો તો શું કરીને ગયા, કેવું કરીને ગયા, એ સારું જ કરીને ગયા છે. એમને ખબર હતી કે અમે કર્યું ને તમે નહીં કરી શકો. આજે એમને જે કરી ભક્તિ કરી ને એવી